તમે સ્ક્રીન પર જેવો કોઈ ડેમો વિડીયો જોયો આવું સ્ટેટસ એડિટિંગ કરવા અને બનાવવા માટે તમારે સૌથી પહેલાં એલાઇટ મોશનની જરૂરત પડશે અને તમારી જોડે ના હોય તો તમે પ્લે સ્ટોરની અંદરથી ડાઉનલોડ કરી લેજો ને તો અમારા વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર પણ લિંક આપેલી છે તો ત્યાંથી ડાઉનલોડ કરી લેજો મિત્રો. વિડીયોની અંદર એન્ડ તક બન્યા રહેજો, વિડીયોની ધ્યાનથી અને ક્લિક કર્યા વગરના જોજો ત્યારે તમે એડિટિંગ કરી શકશો. તો અહીંયાથી મિત્રો સૌથી પહેલાં એલાઇટ મોશન આવી રીતે ઓપન કરી દેવાનું. તમે એલાઇટ મોશન ઓપન કરો એટલે તમને અહીંયા આ પ્રોજેક્ટનું જે આઇકન જોવાય એના પર ક્લિક કરી દેવાનું. એના પર ક્લિક કરો એટલે વિડીયોનું મટીરિયલ જે કંઈ ડાઉનલોડ કર્યું એ તમને અહીંયા જોવા મળી જાય. તો એના પર આપણે ક્લિક કરી દેવાનું. એના પર ક્લિક કરીએ એટલે આપણે અહીંયા આ વાળું આઇકન તમને જોવા મળી જાય નીચે ખૂણેની સાઈડ, એના પર ક્લિક કરી દેવાનું. તો અહીંયા તમારા વિડીયોનો ઓપ્શન ખુલીને આવી જાય, એના પર ક્લિક કરી દેવાનું. તો ગેલેરીમાંથી એક આપણા મનપસંદનો ફોટો આપણે સિલેક્ટ કરી લેવાનો મિત્રો. તો અમે અહીંયાથી એક ફોટો સિલેક્ટ કરી લઈએ અમારા મનપસંદનો. તો મિત્રો અમે આ વાળો ફોટો સિલેક્ટ કરી લઈએ. ફોટાની સિલેક્ટ કર્યા પછી મિત્રો આપણે અહીંયા ટર્ન ટપકાના આઇકનની પર ક્લિક કરી દેવાનું. એના પર ક્લિક કર્યા પછી મિત્રો તમારે આ 5મા નંબરનો ઇન્ટરફેસ ખુલીને આવે એના પર ક્લિક કરી દેવાનું. તો આપણે ફોટો ફૂલ સાઇઝમાં થઈ જાય. ફોટો ફૂલ સાઇઝમાં થયા પછી મિત્રો આવી રીતે સોંગની લાસ્ટમાં આવે અને અહીંયા ક્લિક કરી દેવાનું. તો ફોટો સોંગની લાસ્ટ સુધી આવી જાય. એના પછી ફરી આગળ આવી જવાનું. આવી રીતે આગળ આવ્યા બાદ મિત્રો આપણે અહીંયા ફોટાની ઉપર ક્લિક કરી લેવાનું. ફોટાની ઉપર ક્લિક કરી અને ફોટાને આવી રીતે આપણે ખસેડી લાવવાનો મિત્રો. અહીંયા નીચેની સાઈડ જ્યાં સુધી સોંગ છે ત્યાં સોંગની નજીક આપણે આવી રીતે અહીંયા લાવી અને મૂકી દેવાનો મિત્રો. તો અહીંયાથી મિત્રો આપણે વિડીયો સ્ટેટસ એડિટિંગ થઈ જાય મિત્રો. તો જે પછી એના પછી તમારે મિત્રો આ વાળો ફોટો છે એ અહીંયા એટલા ગાળામાં આપણે આવી રીતે ટુકડો કરી લેવાનો મિત્રો. તમને આ ફોટાની ઉપર આવી રીતે ક્લિક કરી અને આ આઇકન જોવાય છે એના ઉપર ક્લિક કરી અને અહીંયાથી 3 ટપકા ઉપરથી અહીંયા કોપી કરી લેવાનું. કોપી કર્યા બાદ મિત્રો આપણે ફોટો સિલેક્ટ કરી એના પર ફરી આવી રીતે કોપી કરી લેવાનું. તો મિત્રો અહીંયાથી આપણો વિડીયો એડિટિંગ થઈ જાય. તો એડિટિંગ થયા પછી મિત્રો આ આઇકન જે જોવાય છે એના પર ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા પછી મિત્રો અહીંયાથી આપણા મનપસંદની MB સિલેક્ટ કરી લેવાની. અમે 720 HD MB સિલેક્ટ કરી લીધી છે મિત્રો. એના પછી આપણે આ વાળા આઇકનની ઉપર ક્લિક કરી દેવાનું. સૌથી નીચે છે એના પર. તો આવી રીતે આપણો વિડીયો જોઈ લો ડાઉનલોડ થઈ જશે મિત્રો. તો ડાઉનલોડ થઈ જાય મિત્રો. ત્યાં સુધી આપણે રાહ જોવી પડશે અહીંયા. તો મિત્રો અહીંયાથી આવી રીતે વિડીયો ડાઉનલોડ થઈ જાય પછી અહીંયા ડાઉનલોડના આઇકનની ઉપર ક્લિક કરી દેવાનું. તો વિડીયો ગેલેરીની અંદર સેવ થઈ જાય. તો અગલા વિડીયોમાં ફરી બહુ જલ્દીથી મળીશું. જય માતાજી મિત્રો.